अस्सलामुअलैकुम। केम छो बाळमित्रो? जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल तरफथी ऑनलाइन शिक्षणमां आप सौનું हार्दिक स्वागत છે। ધોરણ 4 વિષય ગણિત ગમ્મત ડિસેમ્બર 2020 એકમ કસોટી। ડિસેમ્બર માસની 31 તારીખ ગુરુવારના રોજ ગણિત વિષયની પરીક્ષા છે, જેના કુલ ગુણ 25 રહેશે। આ પરીક્ષાલક્ષી અભ્યાસક્રમમાં 2 પ્રકરણ છે। પ્રકરણ 8 ગાડું અને પૈડા, પ્રકરણ 9 અડધું અને પા। પરીક્ષાલક્ષી પુનરાવર્તનમાં આપણે અગાઉની વિડીયોમાં પ્રકરણ 8ને અનુરૂપ ચિત્ર પરથી પ્રશ્નોના જવાબ વિશે જોઈ ગયા। તે ઉપરાંત જોડકા જોડો પણ શીખી ગયા। હવે આજે આપણે 8મા પ્રકરણમાં કંઈક નવું શીખીએ। જુઓ બાળકો, અહીં આપેલ સૂચના ધ્યાનથી જુઓ અને આ સૂચનાનું મારી સાથે સાથે વાંચન કરો। નીચે આપેલી વર્તુળની આકૃતિ પરથી તેના ભાગોના નામ લખો। તમે આ આકૃતિને ધ્યાનથી જોઈ શકો છો। આ કઈ આકૃતિ છે? વર્તુળની આકૃતિ છે કે જેમાં વચ્ચે જે બિંદુ દેખાય છે એને કહેવાય કેન્દ્રબિંદુ। કેન્દ્રબિંદુ O, કેન્દ્રબિંદુ O। અહીં બિંદુ A, બિંદુ B, બિંદુ C, આ 3 બિંદુઓ વર્તુળ ઉપર છે, તમે જોઈ શકો છો। બિંદુ O થી લઈને B સુધી એટલે કે રેખાખંડ OB, બિંદુ O થી લઈને C સુધી રેખાખંડ OC, બિંદુ O થી લઈને બિંદુ A સુધી રેખાખંડ OA। તમે આ 3 રેખાખંડો જોઈ શકો છો। તમને ખ્યાલ આવે છે કે જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળ પર હોય તેને શું કહેવાય? તે રેખાખંડને શું કહેવાય? સરસ, ત્રિજ્યા કહેવાય। એટલે કે રેખાખંડ OA ત્રિજ્યા છે, રેખાખંડ OB ત્રિજ્યા છે, રેખાખંડ OC ત્રિજ્યા છે। બરાબર ને? હવે રેખાખંડ AB, રેખાખંડ AB ને શું કહેવાય? સરસ, રેખાખંડ AB વ્યાસ કહેવાય। કેમ કે જે રેખાખંડના 2 અંત્યબિંદુઓ વર્તુળ પર હોય અને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો હોય તેને વ્યાસ કહેવાય। સરસ, તો ચાલો આપણે હવે આ ભાગોના નામ લખીએ। અહીં પહેલું જ છે બિંદુ O, ફક્ત લખ્યું છે O। આ O બિંદુ, આને શું કહેવાય? સરસ, વર્તુળનું કેન્દ્ર કહેવાય। તો આપણે લખીએ વર્તુળનું કેન્દ્ર। હવે છે AB, તો આ ધ્યાન આપો, અહીં A અને B જેના 2 અંત્યબિંદુઓ વર્તુળ પર છે અને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થયો છે। આ રેખાખંડ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થયો છે, તો આને કહેવાય વ્યાસ। સરસ, હવે અહીં ધ્યાન આપો, OB, અહીં ત્રીજું છે OB, તો OB શું કહેવાય? સરસ, ત્રિજ્યા કહેવાય। ચોથા નંબર પર OA,
ઓ એ, આને શું કહેવાય? સરસ, ત્રિજ્યા કહેવાય. ઓ સી, ઓસીને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. તો તમને સમજ પડી ગઈ ને? આ વર્તુળની આકૃતિ પરથી તમને એના ભાગોના નામ લખતા આવડી ગયા ને? સરસ. તો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. તમે આ કોષ્ટક ધ્યાનથી જુઓ. દેખાય છે ને? અહીં આ કોષ્ટકમાં ત્રિજ્યાના માપ આપેલ છે અને વ્યાસના માપ આપેલ છે. ત્રિજ્યા અને વ્યાસમાં શું ફરક છે? તમને ખબર છે? યાદ છે કે ભૂલી ગયા? જુઓ બાળકો, ત્રિજ્યાનું માપ હંમેશા વ્યાસના માપ કરતાં ઓછું હોય અને ત્રિજ્યાના માપ કરતાં વ્યાસનું માપ બમણું હોય, એટલે કે ડબલ હોય. યાદ રાખજો, ત્રિજ્યાનું માપ વ્યાસના માપ કરતાં ઓછું હોય, એટલે કે અડધું હોય, અને વ્યાસનું માપ ત્રિજ્યાના માપ કરતાં બમણું હોય, એટલે કે ડબલ હોય. તો જુઓ નંબર 1, 2 સેમી. આ 2 સેમી ત્રિજ્યાનું માપ છે, તો વ્યાસનું માપ 4 સેમી. 2નું આપણે ડબલ કરીએ, એટલે કે બમણા કરીએ, તો 2ને બમણા કરવાથી વ્યાસનું માપ મળશે. જેમ કે 2 ગુણ્યા 2, 2 દુ 4. એને ડબલ કરીશું ત્રિજ્યાના માપને, તો 2 વડે ગુણાકાર કરવું પડે. તો 2 દુ 4 સેમી વ્યાસનું માપ છે. એ જ રીતે નંબર 2, 3 સેમી. હવે 3 સેમી ત્રિજ્યા છે, એને આપણે બમણું કરીએ, એટલે કે ડબલ કરીએ. તો ડબલ કરવા માટે કોની સાથે ગુણાકાર કરીશું? સરસ, 2 સાથે ગુણાકાર થાય. 3 દુ 6. ઘડિયા આવડે છે ને? 3 દુ 6, તો 6 સેમી વ્યાસ. 3 સેમી ત્રિજ્યા, 6 સેમી વ્યાસ. હવે નંબર 3 પર જુઓ, 8 સેમી. અરે, આ તો વ્યાસનું માપ છે. 8 સેમી વ્યાસના ખાનામાં છે, એટલે 8 સેમી વ્યાસનું માપ છે. તો હવે આને આપણે બમણું નહીં કરીશું. બમણું કરશો તો ત્રિજ્યાનું માપ ખોટું લખાશે. વ્યાસના માપ કરતાં ત્રિજ્યાનું માપ અડધું હોય. તો આ 8 સેમીને આપણે 2 વડે ભાગાકાર કરીશું, એટલે કે 2 એકા 2, 2 દુ 4, 2 તાલી 6, 2 ચોક 8. તો 8ના અડધા કરીએ તો 8ના અડધા કેટલા થાય? 4 સેમી. 8ના અડધા થશે 4 સેમી. તમે અહીં ચેક કરી શકો છો કે 4 સેમી ત્રિજ્યા, તો 4ના ડબલ 8 સેમી વ્યાસ. યાદ રાખજો બાળ મિત્રો, ત્રિજ્યાના માપ વ્યાસના માપ કરતાં અડધા હોય અને વ્યાસના માપ ત્રિજ્યાના માપ કરતાં બમણા હોય. નંબર 4, ત્રિજ્યાનું માપ આપેલ છે 7 સેમી. તો વ્યાસનું માપ શું થશે? સરસ, 7ને 2 વડે ગુણાકાર કરીશું, એટલે કે 7 દુ 14. આપણો જવાબ આવશે 14 સેમી. હવે નંબર 5. નંબર 5 પર જુઓ, અહીં ત્રિજ્યાનું માપ શોધવાનું છે, પણ વ્યાસનું માપ તો આપેલ છે 18 સેમી. તમે ડાયરેક્ટ પણ કરી શકો છો કે 18 સેમી વ્યાસનું માપ હોય તો તમને ખબર છે કે ત્રિજ્યાનું માપ વ્યાસના માપ કરતાં અડધું હોય. તો 18 સેમીના અડધા કરીએ આપણે, તો 18ના અડધા કેટલા થાય? સરસ, 18ના અડધા 9 થાય. એટલે અહીં ત્રિજ્યાનું માપ થશે 9 સેમી. તમને ખ્યાલ આવે છે ને? હવે નંબર 6 પર 10 સેમી છે. 10 સેમી ત્રિજ્યાનું માપ છે, તો એના આપણે બમણા કરીએ, તો આપણો જવાબ આવશે 20 સેમી. તમને સમજ પડી ગઈ? ફરીથી એકવાર યાદ અપાવી દઉં કે ત્રિજ્યાનું માપ વ્યાસના માપ કરતાં અડધું હોય અને વ્યાસનું માપ ત્રિજ્યાના માપ કરતાં બમણું હોય. બમણું એટલે ડબલ.
તમે આ રીતે ગણતરી કરીને તમારું કોષ્ટક પૂર્ણ કરી શકો છો. તમને સમજ પડી ગઈ ને? આ બંને પ્રશ્નો તમારે તમારી ગણિતની નોટમાં સારા અક્ષરે લખવાનું રહેશે અને સમજીને લખજો. થેન્ક યુ.